દમણના દરિયામાં સુરત ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન। 2.5 વર્ષથી ફરાર અરવિંદ ટંડેલને દરિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો। અઠવા લાઇન્સમાં કરોડોની જમીન ઠગાઈ કેસમાં વોન્ટેડ આરોપી 2.5 વર્ષથી નાસ્તો ફરતો હતો। માછીમારી કરીને અરવિંદ જેટી પર આવવાની બાતમી મળી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ બનીને ભાડાની બોટમાં વોચ ગોઠવી અને 3 દિવસ સુધી ટુરિસ્ટ બની ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું। અરવિંદ છેલ્લા સમય સુધી બોટ લઈને જેટીએ આવ્યો જ નહીં, બોટને 20 ફૂટ દૂર રાખીને તે બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે દરિયામાં જઈને અરવિંદને પકડી પાડ્યો। મહત્વનું છે કે ફરાર અરવિંદ એ 17 દિવસ સુધી માછીમારી કરતો અને દરિયામાં જ રહેતો। તે માંડ 2-3 દિવસ માટે ઘરે આવતો અને એ પણ ખાસ કરીને રાત્રે જ પરિવારને મળતો અને દિવસમાં દરિયામાં ફરતો, જેથી કોઈ તેના સુધી પહોંચી ન શકે। પરંતુ આખરે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે। નોંધનીય છે કે તેણે 2022માં જમીનના નકલી દસ્તાવેજ બનાવીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી। 3 અલગ અલગ છેતરપિંડીના કેસમાં તે આરોપી છે।